મહીસાગર જિલ્લાના લુણાવાડામાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી લેવાયો। દુષ્કર્મનો આરોપ અન્ય કોઈ નહીં પરંતુ તેના જ કૌટુંબિક યુવક ઉપર લાગ્યો। ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી અને દુષ્કર્મીને ઝડપી લીધો છે, જેની સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી। એક 5 વર્ષની બાળકીને એના કુટુંબિક કાકા દ્વારા ઘરેથી ઉપાડી જઈને એના પર રેપ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકીને રડતી હાલતમાં છોડી મૂકીને નાસી ગયેલ। આ બનાવની જાણ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને થતાં પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ આ બાળકી અને એના માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। બાળકીની તબિયત નાજુક હોય બાળકીને ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। ગઈકાલે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સોર્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી। આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે।